વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટતું જોવા મળે છે। ત્યારે આ મેળામાં આવનાર યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। મેળા દરમિયાન યાત્રાળુઓને આરોગ્ય વિષયક તકલીફ ન ઊભી થાય તે માટે વિવિધ જગ્યાએ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઊભા કરાયા છે। આ પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા યાત્રાળુઓને આરોગ્ય વિષયક સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। ખોડીવલી સર્કલ પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં યાત્રાળુઓને આરોગ્ય વિષયક સવલત આપવામાં આવી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે પ્રમાણે તબીબ યાત્રાળુઓને સારવાર કરી રહ્યા છે એ પ્રમાણે પ્રાથમિક સેવા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। પગપાળા અંબાજી દર્શનાર્થે જતા યાત્રાળુઓ માટે તબીબી સારવાર કેન્દ્ર ઊભા કરાયા છે, જેથી યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ પડે તો તે પોતે તબીબી સારવાર મેળવી શકે છે। અમને સરકારશ્રી અહીંયા ખોડીવલી કેમ્પ મેડિકલ કેમ્પમાં અમે સેવા આપીએ છીએ। 3 દિવસથી સેવા આપીએ છીએ। શરૂઆતમાં 150ની ઓપીડી રહી, પછી 300ની, આજે શરૂઆતમાં જ 350ની ઓપીડી થઈ ગઈ છે। અમારે દરેક પ્રકારના દર્દી આવે છે, અમને પ્રાઇમરી અમને ટ્રીટમેન્ટ આપીએ છીએ। શ્વાસોશ્વાસની તકલીફ, સીઝર આવવી, બીપીની તકલીફ, એ દરેક પ્રકારના પેશન્ટો આવે છે અને તેમને જો વધારે જરૂર પડે તો અમને CDH કે SDH હોસ્પિટલમાં અમે તેમને રિફર કરી દઈએ છીએ। જય। એમાં અત્યારે આપણે પદયાત્રીઓ આવતા હોય છે તો એમને અમુક જાતની તકલીફો પડતી હોય છે તો આપણે એમના માટે સારવાર કેમ્પ લગાવીએ છીએ। તો એમાં આપણે દિવસના 1001 પદયાત્રીઓની સેવા આપીએ છીએ અને આજથી તો પદયાત્રી વધારે છે તો અત્યાર સુધીમાં જ 1001 લાભાર્થીઓ લાભ લઈ લીધો છે આજના દિવસમાં। અને જેમાં એમને પગમાં ઝાલા થઈ જવા, શરીરના દુખાવા છે, પગના દુખાવા છે, ગમે તે વાગી જવું એવી સારવાર આપીએ છીએ ડ્રેસિંગની। અને એની સાથે સાથે અત્યારે ગરમી છે તો ચક્કર આવી જવાની પબ્લિકને તકલીફ વધારે રહે છે તો એના માટે આપણે પ્રાથમિક સારવાર આપીએ છીએ। પાઇન્ટની જરૂર હોય તો લગાવીએ છીએ અને એ લોકોને। મારું નામ ઠાકોર જસપાલસિંહ કનુભાઈ છે। અમે રાધનપુરથી આવ્યા છીએ અને મને થોડુંક શરદી ખાંસી વરસાદમાં પલળવાના લીધે થઈ હતી અને પગ દુખતા હતા તો અહીં સરકારી કેમ્પમાં આરોગ્ય કેન્દ્રમાં અમે આવ્યા અને અહીંયા આગળ મને ઇન્જેક્શન આપ્યું અને ટેબ્લેટ આપી, જેનાથી મારા શરીરમાં ઘણી રાહત છે અત્યારે।